જૂનાગઢ શહેરની કુલ 19 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ અનેક વિસ્તારો કે જ્યાં પણ અશાંત ધારાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ અન્ય સોસાયટીની જેમ તેમની સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી છે। જૂનાગઢના અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલી રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। જો કે હજુ પણ ભવનાથ, જગમાલ ચોક અને દોલતપરા જેવા વિસ્તારો આ કાયદાના અમલથી વંચિત રહી ગયા છે। તાજેતરના જાહેરનામા મુજબ શહેરના ખામધ્રોડ રોડ અને જોશીપરા વિસ્તારની 20થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો અમલી બન્યો છે, જેમાં હેમાવન, રાજમોતી, પ્રેરણધામ, કલાપીનગર અને ગોકુલધામ જેવી મુખ્ય સોસાયટીઓનો સમાવેશ થાય છે। આ કાયદો 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી એટલે કે 5 વર્ષ માટે અમલમાં રહેશે। હવેથી આ નિયુક્ત વિસ્તારોમાં મિલકતની ખરીદ વેચાણ પ્રક્રિયા માટે જૂનાગઢ પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે। આ નિયમનો હેતુ વસ્તીના સંતુલનને જાળવી રાખવાનો અને ગેરકાયદે મિલકત ટ્રાન્સફર રોકવાનો છે। જે વિસ્તારોમાં આ ધારો લાગુ થયો છે ત્યાંના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જોશીપરા અને ખામધોળના જે જાહેર કરેલા વિસ્તારો છે, આ વિસ્તારોમાં કોઈ પણ મિલકતનું હસ્તાંતરણ કરવાની જે પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની જે કચેરી છે એ ખાતે મંજૂરી મેળવવાની રહેશે અને આ મંજૂરી મેળવ્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરી શકાશે। બીજી તરફ જે વિસ્તારોમાં હજુ આ કાયદો અમલી નથી બન્યો ત્યાં પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ તેજ બની છે। ખાસ કરીને ભવનાથ વિસ્તારના રહીશો પોતાની સુરક્ષા માટે સરકાર સામે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે। પરિણામ ખૂબ સારા આવશે। વહેલી તકે જે અમુક સોસાયટીઓમાં હજી બાકી છે, સ્વસ્તિકનગર, વિજયનગર, અનુરાધા પાર્ક, ગણેશનગર, એ બધી આજુબાજુની સોસાયટી છે, ખામધોળ વિસ્તારમાં જ આવે છે અને એના માટે થઈને અમે લડત કરીએ છીએ અને એમાં પણ હજી ખાસ જરૂર છે અશાંત ધારો લાગુ કરે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે। જે કર્યું છે તે બહુ સારું કર્યું છે। હવે આગળની સ્વસ્તિકનગર, અનુરાધા પાર્ક, થોડી સોસાયટીઓ બાકી રહી ગઈ છે, એ અમારી નજીકમાં જ થાય છે, તો એમાં પણ અશાંત ધારો લાગુ કરી દો એવી અમે માંગણી કરીએ છીએ। લોકોનું માનવું છે કે આ કાયદાથી સામાજિક સૌહાર્દ જળવાશે અને મિલકતોના સોદામાં પારદર્શિતા આવશે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।